નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચિરોતનો અવાજ અને હું છું જીનલ પટેલ. અત્યારે જે પ્રમાણે ઘટનાઓ બની રહી છે, નાની બાળકીઓ દુષ્કર્મનો શિકાર બની રહી છે અને જે પ્રમાણે ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે, નાની બાળકી હોય, યુવા હોય કે વૃદ્ધ હોય, કોઈ પણ આ દુષ્કર્મની ઘટનાથી બચી નથી શક્યું. અને આણંદમાં જે ઘટના બની છે અને જે આરોપી પકડાયો અને આરોપીનો ગોળી વાગવા મતલબ પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો અને એમાં એનું મૃત્યુ થયું છે. આ ઘટના અત્યારે આણંદ જિલ્લામાં ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. ન માત્ર આણંદ, સમગ્ર ગુજરાત અને કહી શકાય કે ભારત દેશમાં આ ચર્ચાનો વિષય છે. કારણ કે 4 વર્ષની માસૂમ બાળકી, એવું તો શું જે આરોપી છે તેના માનસિક જે વિચારો છે એવા તો કેવા હશે કે એને આવા પ્રકારના કૃત્યને અંજામ આપ્યો. આ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે. અને જીનલ, શું કહેવું છે કે આવી પ્રકારની ઘટનાઓ જે પ્રમાણે બની રહી છે? હું તમને હેતાલીબેન પહેલા તો એવું કહેવા માંગીશ કે જેની માનસિકતા છે, તો માનસિકતા તો એવી છે કે એને છે ને આના પહેલા પણ 2 વાર રેપ કરવાની કોશિશ કરી હતી. પહેલા રેપ એન્ડ મર્ડર આના પર કેસ લાગેલો હતો 2000ની સાલમાં, 2020 કે એની સાલમાં લાગેલો હતો. તેમાં પુરાવા ન મળવાના કારણે એ ઇઝીલી બચી ગયો હતો. ત્યારબાદ અત્યારે 2026 ત્રીજા મહિનામાં પર એના પર કેસ થયો હતો, પરંતુ કંઈક ને લીધે વેલો બચી જતો હતો ને જે ત્રીજી વાર જે પકડાયો છે એટલે એને છે ને આપણે પેલા વેબ સિરીઝ બન્યા હતા સિરિયલ કિલર કે પછી એ લોકોની આખું માઇન્ડસેટ એ થઈ ગયું, એ રીતે આપણે આ જે આરોપી છે તેને ગણી શકીએ છીએ કે એની માનસિકતા જે રીતે થઈ ગઈ હતી કે મારે બસ આ વસ્તુ જોઈએ છે અને ત્યારબાદ હું મર્ડર કરી દઈશ. એટલે ત્યારબાદ જે પોલીસે જે સ્વબચાવમાં તેના પર ગોળીબાર કર્યો છે અને મૃત્યુ થઈ ગયું છે, તો હું કહું છું કે મારા તરફથી આવા રાક્ષસો છે એમને તો જીવતા ન જ રાખવું જોઈએ. આપણે ન્યાય પ્રણાલી પર તો પ્રયાસ નથી કરતા, પરંતુ જે આપણી સિસ્ટમ છે તેને કદાચ ન્યાય મળતા તેને ઘણા વર્ષો વીતી ગયા. જ્યારે આ જે છે ઓન ધ સ્પોટ આપણે ન્યાય ના કહી શકાય, પરંતુ એક રીતે જે એનું મૃત્યુ થઈ ગયું છે તે બહુ સારી વાત કહેવાય. એટલે એવું કહી શકાય કે આરોપીને ભલે પેલું કે ને કે કર્મના ફળ અહીંયા ભોગવવું પડે છે કે એને જે પ્રમાણે એની માનસિકતા થઈ ગઈ હતી કે એક વખત બચી ગયો, બીજી વખત હું પકડાયો નથી અને ત્રીજી વખત પણ હું સરળતાથી બચી જઈશ. અને ક્યાંક ને ક્યાંક એટલા માટે જ એને એ બાળકીને રેલવે ટ્રેક પર મૂકી દીધી કે જેથી એ પકડાય પણ નહીં. પરંતુ કહેવાય ને કે ત્રીજો ઉપરવાળો બેઠો છે એટલે ત્રીજી આંખ હતી અને એમાં આવી ગયો અને આખી જે આરોપી પકડાઈ ગયો. પણ એવી ઘણી ઘટનાઓ છે જેમાં આરોપી નથી પકડાતા હોતા અને એવી ઘટનાઓ પણ છે જેમાં અમુક ટાઈમે આવી ઘટનાઓ બને છે ને ત્યારે એવો સમાજ છે જે એવું કહેતું હોય છે કે છોકરીએ આવા કપડાં પહેર્યા હશે ને એટલે સામેવાળાનું મગજ બદલાઈ ગયું. એવી માનસિકતા હજી પણ આજના એમાં છે. અત્યારે જે પ્રમાણે આ આણંદની જે તાજેતરની ઘટના છે, માત્ર 4 વર્ષની માસૂમ બાળકી હતી જે સૂઈ રહી હતી. આને કેવી રીતના? હું તો પહેલી જે વાત તમે કહે છે કે અમુક લોકોના જે માઇન્ડસેટ થઈ ગયા છે કે આવા કપડાં પહેર્યા, આવી બહાર નીકળી હતી તો રાતે શું કરવા નીકળી, કેમ? એ તો માસૂમ દીકરી હતી, તો પ્લેટફોર્મ પર શાંતિથી સૂતી હતી જ ને, એને કે કપડાં આવે છે. આના પહેલા જે કર્યો તો આ જ વ્યક્તિએ, જે સુરેશ પરમાર નામ છે એનું, તે એને પહેલા વૃદ્ધા ઉપર કરેલો. તો શું વૃદ્ધા કરીને જતી હતી? વૃદ્ધાના વાર એવા હતા, વૃદ્ધા રાતે બહાર ફરવા નીકળી હતી. એટલે જે વસ્તુ છે તે કોઈ કપડા પર નથી આવતી, રાત પર નથી આવતી, કે તમે એકલા મોડા નીકળ્યા છો તેના પર નથી આવતી. આ વાત જે છે, આખો સિનારીઓ છે તે માનસિકતા પર આવે છે. એટલે માનસિકતા એવી હોય ને તો પછી આપણે એના પર કશું વિશેષ કરી ના શકીએ. લોકોની માનસિકતા આપણે ચેન્જ ના કરી શકીએ. એટલે આવું કહી શકાય છે કે એની માનસિકતાને લીધે જ વ્યક્તિ હોય કે પછી સમાજ હોય આ રીતે જોતો હોય છે. પહેલાના જમાનામાં ખબર છે કે એવું હતું કે સંધ્યાકાળ થાય ને એટલે પહેલાના જમાનાના જે વડીલો, અત્યારે પણ જેના ત્યાં વડીલો હશે એ લોકોના, કે સંધ્યાકાળ થઈને દીકરીઓને બહાર નતા જવા દેતા. એની પાછળનું કારણ એક લોજિક એ હતું કે સેફ નથી. લોકોની માનસિકતા ક્યારે બદલાઈ જાય અને શું થઈ જાય કઈ કહેવામાં નથી આવતું. એક એમનો વિચાર ક્યાંક અંશે સાચો પણ હતો, કારણ કે એ વખતે તમને ખ્યાલ છે કે એ વખતે સ્ટ્રીટ લાઇટ નથી, એટલું ડેવલપમેન્ટ નતું કે કઈ બી કશું થઈ જાય ખબર ના પડે. અત્યારે ડેવલપમેન્ટ છે, જ્યાં જુઓ ત્યાં સિટીની જોવા મળે છે, બધું જ છે, પરંતુ વસ્તુ તો એ જાય આ ઘટના પણ રાતે બની છે. જરૂરી નથી કે રાતની ઘટના દિવસે ગમે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે, પણ જે પ્રમાણે આ ઘટના બની રહી છે એવું નથી લાગતું કે કોઈ એવો મજબૂત કાયદો હોવો જોઈએ કે જેથી આવા જે દુષ્કૃત્યો કરી રહ્યા છે
એની પર લગામ આવી શકે એવું લાગે? હું એક વાત તમને સાચી કહીશ કે આ જે દુષ્કૃત્ય બની રહ્યા છે, દુષ્કર્મ જે ઘટના બની રહી છે ને, અત્યાર સુધી તો મેં એવો કાયદો સાંભળ્યો નથી, પરંતુ એવો કાયદો કદાચ આવવો જોઈએ કે જે આરોપી છે તેને જાહેરમાં જનતાને જ સોંપી દેવો જોઈએ, કાં તો પછી તેના આપણે જનતાને ના સોંપતા તેને જે આપણે કારાવાસની સજા છે કે એને પેલું આપણે કાળા પાણીની સજા છે તે આપી શકીએ છીએ. એને જે રીતે કોઈને તડપાઈ માર્યા છે તે રીતે હું પર્સનલી એઝ એ પત્રકાર નથી કહેતી, પર્સનલી મારે આ જ માનવું છે કે એ રીતે વેરાને આલીને તો એને પણ ખબર પડે તો કેટલું દુઃખ પડ્યું હશે કે જેને તે વખતે આ જે દુષ્કર્મની જે ઘટના કરી છે તે વખતે બાળકી હોય કે વૃદ્ધા હોય, તો એ જે આરોપી છે તેને આ રીતે પબ્લિકને સોંપી દો તો બેસ્ટ છે. તો પબ્લિકને પણ ખબર પડે અને એ વેલાના જે છે તેને પણ ખબર પડે કે આ જે મેં કર્યું છે એ ખોટું કૃત્ય છે. મહિલા છે તું અને પત્રકારત્વ કરે છે, ફિલ્ડમાં ફરે છે, ત્યારે ફિલ્ડમાં ફરતી વખતે એવું લાગ્યું કે આ એવો સમાજ છે કે જે એક તરફ એવું કહે છે કે વુમન એમ્પાવરમેન્ટ, પરંતુ તકલીફ પડતી હોય ફિલ્ડમાં. ઘણી વાર એવું થયું છે કે વુમન એમ્પાવરમેન્ટ નું કે છે, પણ કોઈ વખત અત્યારે આજુબાજુમાં અત્યારે એવું છે ને, કોઈ વખત અમે એવી જગ્યાએ જતા રહીએ છીએ તો પહેલા તો બેન કરીને આગળ તો મોકલી દેજે, પછી બેનને લેવા નહીં અંદર બાઇટ લેવા દેતા પહેલા કે બેનને ગણતા જ નથી. એટલે ઘણી વાર એવું થાય છે કે બેન તમે એકલા છો ને સાહેબ જતા ધક્કામુક્કી થશે તમારી જોડે, એટલે ધક્કામુક્કી થશે તો અમે આવીએ છીએ એટલા માટે. અમને એવું કઈ હોતું નહીં કે તમે જાણીને કોઈ સ્પર્શ કરશો કે એવું કઈ હોતું નથી. અમે પણ આવીએ છીએ અને અત્યારે તો ઘણી બધી મહિલાઓ છે, બધી ફિલ્ડમાં મહિલાઓ આગળ વધી રહી છે, તો આ ફિલ્ડમાં પણ વધી રહી છે. એટલે ખૂબ વખત એવું થઈ જાય છે. બાકી જે આજુબાજુના સાથી પત્રકારો છે એ ઘણા અંશે સારી એવી મદદ કરે છે. પત્રકાર સિવાય મતલબ જ્યારે બહાર નીકળો છો, ઘણી એવી જગ્યાએ જવાનું થતું, ઘણા એવા લોકોને મળવાનું થાય, ટ્રાવેલિંગ સખત રહેતું હોય છે, એવા કોઈ એવા એક્સપિરિયન્સ થાય છે કે જ્યાં તમને એવું લાગે કે આ ઘટના તો ચલો હું પત્રકાર છું અને હું એક મારું થોટ પ્રોસેસ છે, મારી એક છે કહેવાની કે હું એને તરત જવાબ આપી શકું એમ છું, તમારી જગ્યાએ કોઈ બીજું કોઈ હોય અને આ કરી ના શકે તો શું એનો શિકાર બની શકે, એવી કોઈ ઘટનાઓ તમારા? હા, એક જ બની હતી હમણાં 2-4 મહિના થયા. મારે છે ને 35 કિલોમીટર થી અપડાઉન કરવાનું રહે, એટલે મારે રોજ અવર જવર બસમાં કરવાનું રહે. તો બસનું તો તમને ખબર જ હોય ભીડ કેટલી બધી હોય. તો એક જે માણસ હતો, જે મારી જોડે એક છોકરી ચડી હતી, એને 2 ટચ કર્યા કરતો હતો વારે ઘડીએ, પરંતુ એ છોકરી બોલી નથી શકતી. મને ખબર પડી ગઈ એટલે મેં કીધું ભાઈ આઘો રહે, તું આ બધું શોભતું નથી. તો એ પછી બીજા સ્ટેન્ડે ઉતરી પડ્યો. મેં પેલી કીધું, મેં કીધું બોલવાનું રાખો કે બેન કોઈ સાંભળે નહીં, શરમ આવે. શરમ જેવી કઈ વસ્તુ જ નહીં, તમે બોલશો તો ખબર પડશે, નહીં બોલો તો તમારે છેક લગીને સહન કરવું પડશે. એટલે કોકને કોઈ ટાઈમે કોઈ અવાજ ઉઠાવવો જરૂરી છે. તમે તમારો પોતા માટે અવાજ નહીં ઉઠાવો તો તમારા માટે બીજું કોઈ અવાજ નહીં ઉઠાવે. એટલે તમારો અવાજ પોતે જાતે બનો, પછી બીજા જોડે આશા રાખો. એટલે એવું કહેવાય ને કે દીકરીઓ જે છે એને નાનપણથી જે રીતના ઉછેર કરો કે ખોટાની સામે કે તમારી સાથે જે ખોટું થઈ રહ્યું છે એની સામે લડી શકે, અવાજ ઉઠાવી શકે, તો ક્યાંક ને ક્યાંક, અને અત્યારે એવો જવાનો લાગે છે જેને કે આવી ગયો છે કે હવે દરેક છોકરીઓને ભણવા કરતા પહેલા સેલ્ફ ડિફેન્સ શીખવાડવાની જરૂર છે. બહુ સરસ વાત કરી તમે હેતાલીબેન. અત્યારે મેં મોટા ભાગની જે પ્રાઇવેટ સ્કૂલ હોય, મેં ઇન્સ્ટાગ્રામમાં 1-2 સ્કૂલો એવી પણ જોઈ છે જેમાં કમ્પલસરી સેલ્ફ ડિફેન્સ શીખવાડે છે કે તમારે પોતાની જાતને કેવી રીતે સ્વ બચાવ કરવો, અને આવું કોઈ ઘટના બને છે તો એ સ્વ બચાવથી પોતાની જાતને બચાવી શકે છે. એટલે આવું તો કમ્પલસરી હું તો કહું છું દરેક પ્રાઇવેટ સ્કૂલ હોય, સરકારી સ્કૂલ હોય, બધામાં સ્વ બચાવ કરતા શીખવું જોઈએ, જેનાથી આવી કોઈ આગળ બીજી ઘટના ન બને. અને છોકરીઓ છે મન ભાવે તેમ ફરે, એમને પોતાની લાઈફ છે, બધા પોતપોતાની લાઈફ એન્જોય કરે જ છે. તેમને રાતે નીકળવું હોય તો પણ નીકળી શકે છે. અને બેસ્ટ અત્યારે ગુજરાત છે, ગુજરાતમાં એટલા બધા કેસ નથી આવતા. જ્યારે તમે ગુજરાત છોડો છો ત્યારે તમે ક્યાંક ને ક્યાંક અમુક રાજ્ય એવા છે જ્યાં તમે સેફ ફીલ નથી કરી શકતા. આપણે તો નસીબવાળા છે કે ગુજરાતમાં છે, એટલે આપણે બહુ ઓછા બને છે. અડધી રાત્રે બી ફીલ્ડ પર નીકળ્યા, અમે બેસ્ટ અમે રાતે નીકળે છે ને બધા સારી રીતે, બધા પત્રકાર હોય, પોલીસ હોય, બધા સાથ સહકાર સારો આપે છે. એટલે ગુજરાતમાં તો આ બેસ્ટ છે, પરંતુ બહારની જે અમુક રાજ્યો છે ત્યાં સેલ્ફ ડિફેન્સ શીખવાડવું જોઈએ, સ્વ બચાવ કરતા શીખવાડવું ખૂબ જ જરૂરી છે. આ જે આખો કેસ છે, આ ઘટના માત્ર 4 વર્ષની બાળકી સાથે થઈ હતી, એને આપણે સેલ્ફ ડિફેન્સ તો શીખવાડી શકવાના, પણ આવી જયારે ઘટનાઓ બને છે, જયારે નાની બાળકી, તો આમ એવું થઈ જાય છે કે શું છોકરીઓને ઘરની બહાર નહીં કાઢવાની, કે એને ઘરમાં સાચવીને રાખવાની? આ ઘટનાઓથી લોકોની માનસિકતા એવી થાય, એવું લાગે થાય ઘણી વાર એવું થાય છે. તમે 4 વર્ષની દીકરીની વાત કરી તો મને હમણાં 1 વર્ષ પહેલાનો જે કેસ છે તે યાદ આવ્યો. નવાખલની દીકરી હતી,
ત્યાં એ કંઈક ભજન કીર્તનમાં એને કોઈક કાકા હતા, કોઈ રિલેટિવ હતા, તે લઈ ગયા હતા ને ત્યારબાદ દુષ્કર્મ કરીને ઉમેટા બ્રિજ કે તે કોઈ ખોતરમાં નાખી દીધી હતી, એવું એ રીતે એનું હતું. તો એ જોઈને છે ને અત્યારે આજુબાજુ અમે આવીએ ગામથી, એટલે ગામમાં છે ને પછી એને જોઈને આજુબાજુ કે ગામમાં કોઈ ઘેર જવા નહીં, કોઈના હાથનું ખાવા નહીં, એ તો વાત સાચી જ છે, પરંતુ રાતે અમુક ટાઈમે છે ને છોકરીઓને એને લીધે નીકળવા નથી દેતા. જેને ભણવું છે, આગળ વધવું છે, તો બહાર એને રહેવાનું થાય છે કે અત્યારે જો હું ગામ છોડીને અહીંયા આવું ને તો મારા મમ્મી પપ્પાને ચિંતા જ રહે કે આ સિટીમાં ગઈ છે. એટલે એ પ્રમાણે પણ સિનારીઓ થઈ ગયો છે કે ના રાતે નહીં જવા દેવું. એટલે એવું કહી શકાય ને કે આવી ઘટનાઓથી શોષવાનું પણ દીકરીઓને જ આવે છે, શોષવાનું મહિલાઓને જ આવે છે. કેમ? તો કે આવી ઘટના બને છે તો સાચવજો હો, આ કરજો હો, મતલબ એવું થઈ ગયું છે, એવું નથી લાગતું? હા, 100% એવું લાગે છે કે તમે સાચવી જજો. હા, જોજો આજુબાજુ જોજો આવું બધી ઘટના બને છે તો તમે પણ સાચવજો. પણ કદાચ આપણે, હું એવું કહેતી નથી કે બધા લોકોને, પણ જેટલી શીખ ને છોકરીઓને આપે છે એટલી જ શીખ અને પેરેન્ટિંગ જે છે એ એટલું છોકરાઓને જો કર્યું હોય ને તો પછી આપણો જે સમાજ છે તે કમ્પ્લીટ આગળ વધે. બે જે ગાડી હોય ને તેના પૈડા છે એ કમ્પ્લીટ ચાલે. હવે કેસ મને નહીં લાગતું કે બીજા આવે તો બેવનું પેરેન્ટિંગ સરખું થાય તો, પણ પહેલેથી તમે શીખવાડો એ તું ઘેર છું, તારે કચરા બધું વાસણ કરવાના છે, એ તારે તું મરદ છું, તારે ખેતી કરવાની છે, તારે કમાવાનું છે, તારે નોકરી કરવાની છે. આ નાનપણથી એને પેસી જાય ને મગજમાં તો પેલીને ભણવું છે તો એ નહીં ભણે, અને પેલાને કદાચ એનો શોખ છે કે હું ખાવા કરું, કે હું રસોઈઓ, કે હું ગમે તે વસ્તુ કરું કે જે લેડીઝના ફિલ્ડનું હોય, બ્યુટી પાર્લરનું, તો એ નહીં કરે, કારણ કે પહેલેથી તમે સેટ કરી દીધું છે કે તારે ઘરનું કામ કરવાનું, તારે બહારનું કામ કરવાનું. એટલે ક્યાંક ને ક્યાંક એ પેરેન્ટિંગ ને લીધે જ આ વસ્તુ. પણ અત્યારે જે પહેલા બી આ ઘટનાઓ તો બનતી હતી, નવી નથી અત્યારે જ્યાં બની રહી છે, અત્યારે મીડિયાને લીધે વધારે સામે આવી રહી છે. પણ એવું નથી લાગતું કે અત્યારે જે પ્રમાણે આ ઘટનાઓ સામે આવે છે એની પાછળ સોશિયલ મીડિયા અને અત્યારે જે પ્રમાણે ઓટીટી પ્લેટફોર્મ્સ જે આવી ગયા છે કે જેની પર અત્યારે જે પ્રમાણે કોઈ જ રોકટોક નથી, કશું જ નથી. તમે સોશિયલ મીડિયા પર પણ જો અમુક એવી રીલ્સ આવી જાય છે કે નાના બચ્ચાઓ જયારે જોતા હોય છે ત્યારે એક સમય એવું લાગી જાય છે કે આ શું છે, એવું લાગે છે કે આ બી એક પરિબળ હોઈ શકે આ બધા. 100% તો ના કહી શકું, 80% તમને કહી શકું. એટલા માટે કહું છું કારણ કે વચ્ચે એક કિસ્સો એવો હતો કે 16 વર્ષનો છોકરો હતો ને 14 વર્ષની છોકરી હતી, અને 16 વર્ષના છોકરાએ 14 વર્ષની છોકરી પર દુષ્કર્મ કર્યું હતું. મતલબ આવી ઘટના ત્યારે જ બને કે જ્યારે કાં તો એ લોકોને અધૂરું જ્ઞાન છે, કાં તો એ લોકોને કઈ કશી ખબર નથી પડતી. તમને શું લાગે છે? 100% તમારી વાત સાચી છે. અત્યારે જે સોશિયલ મીડિયાનો, હું એવું નથી કહેતી કે દુરુપયોગ છે, ઉપયોગની સાથે દુરુપયોગ પણ થઈ રહ્યો છે. અત્યારે એવી વેબ સિરીઝો નીકળી રહી છે, અત્યારે ઓટીટી પ્લેટફોર્મ એટલા બધા આવી ગયા છે કે જેમાં 18+ એડલ્ટ વાળો કન્ટેન્ટ હોય છે, અને એમાં લખી પણ દે છે, પણ અમુક વખત અમુક એટલા બધા માઇન્ડ વાળા અત્યારે જે જનરેશન આવી ગઈ છે ને, 18+ વાળો કન્ટેન્ટ આડેધડ જોઈ લે છે ને, ડાઉનલોડ કરી દે છે ને, એટલે અંદર સોશિયલ મીડિયાનો પણ ભાગ છે. અને અમુક વખત એટલું નથી કે ખાલી દુષ્કર્મની વાત છે, આરોપીઓ પણ સોશિયલ મીડિયામાં, તમે હમણાં જોયું હશે પ્રીતમ પેટ્રો હતો, તેની અંદર જે એટીએમ છે તે ગાડીની મદદથી એ લોકો ખેંચી લે છે, અને બીજા કે ત્રીજા દિવસમાં કંઈક અસલીમાં યુપીમાં જ કે કંઈક ઘટના છે તે બની હોય છે કે ચોર હોય છે તે એટીએમ એ રીતે ચોરી કરે છે. એટલે ખાલી ફક્ત દુષ્કર્મની ઘટના નથી, બીજી બધી બહુ ઘટના છે.